ને આઠમ માં ભગવતીની જ્યાં દિવસ માથે હાલે છે, કારણ કે એની પાસે બે તથ્યું નથી, માં રવરાય રવેશી અને બીજું મોગલ ધામ. આ દિવસ માથે હાલવા વાળા ધામ છે. આજે પણ આઠમ, માં રવરાય રવેશીની પણ આઠમ, અને માં ન્યૂઝ ચેનલ 273 ચેનલ જામ જાડેજા. મિત્રો, નામ તમે જુઓ, માં આશાપુરા, માં મોમાય અને માં મોગલ અને માં રવરાય રવેશી. આ માં ચેનલ તમે જો, ચેનલ નું નામ કેવું હાઈ ક્લાસ છે. દેશ વિદેશમાં એ ચેનલ યુટ્યુબ દ્વારા જાય છે, ફેસબુક દ્વારા જાય છે, અને 273 નંબરની ચેનલ જે કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં જાય છે. માં ન્યૂઝ ચેનલ કે સંસ્કૃતિ હકીકતની વાત કરવાની, કોઈ વધારેની વાત નહીં, બીજાની ઘોડે નહીં. આ ચેનલ એવી છે બાપ, કાયદેસર જ, કારણ કે ચેનલ નું નામ જ માં હશે. માં ન્યૂઝ ચેનલ, આ ચેનલ છે બાપ. એમાં મા મણિધર મોગલ નું કાયમ માટે, જેને કહેવાય દર મંગળવારની આરતી 9:30 12 વાગ્યાની અને સાંજે 7:15 દર મંગળવારે લાયું, અને પ્રવચન હોય છે 11 સવા 11 દર મંગળવારે. અને કાયમ માટે મેં 15-20 મિનિટ લાઈવ બોલી છે. કોઈ સુધારવા નથી માંગતા, સુધરતા નહીં, પણ આ સમાજ માટે બોલવું પડે છે, કારણ કે અમુક સંસ્કારના નાથમાં વહી ગયા છે. તમારો વાંક નથી સમાજ, વાંક અમારો છે, કારણ કે અમે તમને કહેતા નથી, અમે લૂંટમારા માંડ્યા છીએ કરવા. હંમેશા માના ધામે બેઠા હોય પછી વિચારો ક્રાંતિકારી હોય, માઈ ગાંગલા ન હોય. એવી માં ન્યૂઝ ચેનલ જે જામ જાડેજા અમારા છે, જેમલસિંહ, કચ્છ બાવા કહેવામાં આવે છે. પાછા બાવા કહેવાનો કરે, બીજા નો કહેવાનો, કે જે કચ્છમાં જાડેજો છે ને એને બાવાની ઉપમા છે. આ બીજા નો કહેવાય, ભલે રહેતા હોય બહાર, એ અલગ વાત છે, પણ કચ્છનો જાડેજો ને, કચ્છનો જાડેજો એને બાવાની ઉપમા દીધી. શું કામ? કે નાગા બાવા યુદ્ધમાં, ઝારાના યુદ્ધમાં કામ આવી ગયા છે. 18 વર્ષ નામ તો આવી ગયા છે, પણ અમારા ચારણો જેને કહેવાય 1100 થી 1200 થી 1300 કામ આવી ગયા છે. ઝારાનું યુદ્ધ એવું ઘુચર મોરી જે યુદ્ધ થયું, એ પણ ઘણા ચારણો કામ આવી ગયા છે. એમ આ કચ્છના જાડેજાઓ, અને એમને કીધું કે દરબાર, તમે સાધુ સંતોની ખૂબ રાજવી સેવા કરી છે, પણ અમારું નામ રાખજો તમારી પાછળ. આવો જાડેજા, આવો બાવા આપણે કહી છે ને કચ્છ. પણ દરબાર બુદ્ધિશાળી હતા, પહેલું નામ રાખી દીધું. એમને કીધું છેલ્લે અમારું નામ બોલજો, હે જાડેજા ફલાણા ભાઈ બાવા પધારો. પણ રાજવી ડાયા હતા, પેલું નામ બોલ્યા, બાવા પધારો. એટલે કચ્છના જાડેજાને બાવા કહેવામાં આવે, બીજા નો કહેવાય, કારણ એની સાપ છે. આ વસ્તુ છે કચ્છની. આ કચ્છની ખુમારી જે અડબા અભરંગ થઈ ગયા, ઈ પણ જે અમારા જામ જાડેજા જેમલસિંહ છે, ઈ પરિવાર, ઘણો પરિવાર છે. અબડા જામનો બાપ વીર અબડા ઓડભંગ, જેને સુંદરીઓને બચાવી છે. આ રાજપૂત આ વાતું કરાઈ નહીં, બોલે એટલે વાત પૂરી થઈ ગઈ. સુંદરીઓને બચાવવા માટે પોતે પ્રાણ આપી દીધા, કે બેન, એ દીકરીઓ, આ દૂધ જે કેતા હોય, કોઈ દીવો કે છે દૂધ, કે કઈ વાંધો, હું મારી રીતે બોલું છું,
આ દૂધ છે જો લોહી થઈ જાય તો માની લેજો કે ભાઈ તમારો વીરગતિને પામ્યો છે. સુમરીઓને કોઈ આશરો નતો દીધો અને એ કચ્છના જે કહેવાય દાડો કહેવાય એને તો ખરેખર દેવતાય પુરુષ કહેવાય. અબડા દાદા તમે વિચાર તો કરો. આજે એની મૂર્તિ પૂજાય છે. ધન્ય છે કચ્છના જાડેજાઓ. બાવા સાહેબ તમે વિચાર કરો, બાવા પધારો. હું ઘણી વખત કોણ આવે ને પધારો બાવા જેમલસિંહ. આ ઉપમાસ આ બીજા નો કહેવાય. પાછી આ કચ્છ ગોળાને રાજ નથી કરવા દીધો. આ કચ્છે મહેમાન ગતિ ભલે ભૂરડા કરી ગયા છે, ભૂરડાનામાં પગ પસારો નથી કરવા દીધો. આ મહેમાન ગતિ કરી ગયા છે એ અલગ વાત છે. આ કચ્છ કચ્છ તમામ રાજ્યથી મોટો છે. કચ્છમાં અરાવસરીની ઘણી લડત હતી. અલગ અમારું રાજ્ય બનાવો પણ એની ઈચ્છા પૂરી ન થઈ. હવે તો કોઈ પૂરું પાડે એવું છે નહીં, લાગતું નથી મને. હવે વાતો રહી છે આપણે કઈ બાપ ઢહડા રહ્યા વાહે. ઘણાય કે બાપુ હવે ઈ ક્યાં બોલવાનું જરૂર. તઈ મને એમ થાય તારું ઝેર વયું ગયું રાજપૂત. આ ઝેર વયું ગયું કારણ કે જેને સુમરીઓને બસાવી છે ભાઈ. કોઈ આશરો નથી દીધો. કીધું જાઓ કચ્છની માલકોર. વીર પુરુષ અભડંગ દાદા હું મારી ભાષામાં કહું છું. અને એ રાજપૂતે આશરો દીધો હતો. આ અમર નામ કરી ગયા. આજ અહીંયા મેળા ભરાઈશ પણ હે કચ્છના જાડેજાઓ દરેક સુધારો કરો. ઘણા જાડેજાઓએ કર્યો છે. જેને આપણા નલિયા સ્ટેટ જવાનસિંહ પણ ઘણો એમાં સાથ સહકાર આપ્યો. બીજા પણ જાડેજાઓ ઘણો સાથ સહકાર આપ્યો. રાજવીઓ આપ્યો છે, બધા આપ્યો છે. એમાં વિજાણ પણ આવી ગયું. કચ્છના તમામ જાડેજા આવી ગયા. બહુ સારું કામ કર્યું છે. પણ મા ન્યૂઝ ચેનલ જો નામ બાદ આવ્યું ને પાદરું મા ન્યૂઝ ચેનલ, મા આશાપુરા ચેનલ, મા ઉપર પવિત્ર ચેનલ છે કે હકીકત જ મોકલવાની. કોઈ વધારે પાછો રાજપૂત છે એને ઓલું કહેવત છે ને મોરના ઈંડા ચિતરો પણ ન હોય એવું બોલી દે. આ જેમલસિંહ ધન્ય છે બાવા જેમલસિંહ કે જે તમારી મા ન્યૂઝ ચેનલ લાખ લાખ વંદન છે. ધન્ય છે બાપ. ભલે ચેનલ ઘણી છે, હું વિરોધ નથી કરતો, પણ મા ચેનલ એ મા છે. ભલે કોઈ રાખ્યું ન રાખ્યું મને ખબર નથી, પણ મા ન્યૂઝ ચેનલ મને દેશ વિદેશથી ફોન આવે છે કે બાપુ તમારી મા ન્યૂઝ ચેનલ. મેં તમ ખાલી મા બોલશે ને તો તમારા ઘરમાં મમ્મી વહી જાય છે, કારણ કે મમ્મી બહારની છે. કોણ દેવી કયો તો ભલે જન્મ દેનાર કયો મા. આ મા ન્યૂઝ ચેનલ ખૂબ ખૂબ લાખ લાખ તમને આશીર્વાદ છે. જાડેજા આશીર્વાદ દેવાની સીધ નથી, દેવા જાય છે. પણ આજે આઠમ છે. પણ હે રાજપૂતો, કોઈ પણ સારું કામ થતું હોય, કોઈ પણ નું 18 વર્ષ હું કહું છું, કોઈ પણ વર્ષનું સારું કામ થતું હોય રાજપૂતો આગળ તમારે હાલવાનું છે. કારણ તમે ધર્મની રક્ષણ કરવા વાળા છો. હવે શું જવા દો. તઈ મને એમ થઈ જાય કે અહીંયા કળજુગ આવી ગયો હડા હડે. પણ વિચારો ઊંચા રાખો મારા હાવત. માય ગાંગલા વિચાર ન રાખશો, કારણ કે એને હું અહીંયા નથી કરવા દેતો. આ રાજપૂતના વિચારો એમ મા ન્યૂઝ ચેનલ જામ જાડેજા બાવા શ્રી જેમલસિંહ જાડેજા ખૂબ તમને આશીર્વાદ છે. અને કારણ કે ઇતિહાસ મારી પાસે કલાકના એટલા મૂકશું, પોઈન્ટ જ આપું છું. 4 અણસવાઈ નો પરિવાર પણ હું 18 વર્ષને લઈને હાલું છું.
સનાતન ધર્મ ને લઈને હાલો વાળો ચારણ છું. અમે ચારણો છે. આ જાનબાઈ અમારી જગદંબા એ આમ ગલગલિયા નથી કરતા હો. વાયુ ગળાવી તેદી અંધશ્રદ્ધા જાગી હેતા રહેતી. તેદી દીકરાને કીધું કે વાત સાચી, અમે માને કહી ન શકીએ, પણ માએ તો બધાને છૂટ આપી દીધી છે પાણી ભરવાની. હે કે છૂટ આપી દીધી છે, એટલે કે તું હાજો માંદો રસ ને એટલે આ થાય છે. આ વેમ ખોયો. ટૂંકમાં વાત કરું છું બાપ. જાનબાઈ ની દેડી, જાનબાઈ ને દીકરા આવીને કીધું કે માં આ વાયુ ગળાવી છે, અમુક અમુક માણસોને હું પાણી નહીં ભરવા દઉં. માએ કીધું કે બેટા બધા હારાવાના થાય છે દીકરા, કોઈને ના ન પડતો. હમણાં હારું વરો આવી જાય છે દીકરા, પાણી પીવાની કોઈને ના ન પાડતો, પીવા દેજે અને ભરવા દેજે. પણ મેં વાત કરી ને તમને, સમાજમાં શકુની જેવાય કાન ભરી દીધા અને દીકરો વાત ન માની. ઈ કે માં તમે કયો ન કયો, પણ હવારે હું ભરવા ન દઉં. કે બેટા હવાર પડે તો તું જાન, એ પેલા હું ભરખી લઉં. આ જાનબાઈ દેડી આ માં છે, આ 18 વર્ષની છે. આની પાસે પક્ષપાત ન હોય. ચારણ હું કોઈનો વિરોધ નથી કરતો, ચારણ માં આગળ બે નામ કાઢી નાખે. નામ કોણ કાઢે? જેને કઈ લેવું જ નથી, દુઃખ માગે એ પછી માનો ભિખારી હોય. સમાજનો નહીં હોય, માનો ભિખારી. અને એટલા માટે ભિખારીઓ બધાને લેતો જ હોય, કરેલા મૂકેલા વિઘન ને આવરણ. મારે એક જ વસ્તુ, મને કોઈ કેમ કે અમારો ચારણ ભિખારી બેઠો છે, હું એને આશીર્વાદ દઉં. પણ જેને નામ લીધા છે ને મોગલ અહીંયા વિઘન દીધા, હું લાઈવ બોલું છું. કેટલાય અહીંયા આવે માનસિક, એટલે આને ગબરગંડા કહેવાય, બુદ્ધિ વગર ના કહેવાય. એના બહુ બગાડે છે. કારણ નામ કોણ રાખે? જેને લેવું છે. આ હાથ નથી લાંબો કરે, એનો પરિવાર છું. નામ લીધી અહીંયા મોગલ વિઘન દે, કામ નથી એના થવા દેતી, બગાડે છે. હરડે નથી સડવા દેતી, સડાવે પેલા પછી નાખી દે. અહીંયા ચારણ બેઠો છે, આનો પરિવાર ભિખારી કયો. કારણ આમ ભિખારી નહીં હો, 18 વર્ષના દુઃખ લઉં છું ને એટલે હું ધરાતો નથી, એનો ભિખારી. હા, નામ કોણ રાખે? જેને લૂંટ કરવી છે ઈ. અને રાખે તો વાંધો નહીં, ભલે લેતા હોય ઢહડતા લે. મા પાસે બેઠા પછી નામનો નાશ કરાય, અને નામ કોઈ લે તો પછી એનું બગાડે. સમજો? એક અમારો પરિવાર નારાયણ, એને કોકે કીધું નારાયણ સ્વામી કે ભાઈ નારાયણ તો ઉપર વાળો, હું એનો દીકરો છું. નારાયણ નંદ સ્વામી, હું એનો દીકરો છું. એમ અખિલ બ્રહ્માંડ નો માલિક હો. હા, પણ બાપુ નું અમારા ચારણે 1-2 જણા નામ લીધું, બાપુ એના ઘરનું પાણી નતા પીતા, કારણ કે લાંગાવદરા છે. અમારો પરિવાર છે નારાયણ, જે અમારી સમાજના ભીષ્મ. હવે સાંભળે છે, બાપુ કોઈ દી એના ઘરનું પાણી ન પીતા. એટલે આવા હોય સમાજમાં, અવળા હવળાના ઢાંકણ હોય બાપ. એટલે આ વસ્તુ છે. માં ન્યૂઝ ચેનલ ખૂબ ખૂબ આશીર્વાદ છે. આ દેશ વિદેશમાં જેમલ છે બાબા, મને ફોન આવે છે. હવે અહીંયા દિવસ હોય, અહીંયા રાત હોય, અહીંયા રાત હોય, અહીંયા દિવસ હોય. ખૂબ દેશ વિદેશમાં ફોન આવે છે. અમેરિકા, આફ્રિકા, હવે મને અમુક વિદેશના નામ નહીં આવડે, કુવેત, ઘણા આવે છે બાપ. ખૂબ માણસો આવે છે દેશ વિદેશનું, ખૂબ આવે છે બાપ, ખૂબ આવે છે. ઓમાન થી માણસો આવે છે. બોલો, ઓમાન થી. આમાં
આજે પણ આવ્યા હતા માણસો વિદેશના, ઘણા આવ્યા હતા જેને ખરબો રૂપિયાના ધંધા છે, અહીંયાથી આવ્યા હતા. ભાઈ કયો દેશ હમણાં આવ્યા હતા? ઈ સવારે બહારથી આવ્યા હતા વિદેશના. દુબઈ, દુબઈ બહુ આવે છે અહીંયા, બહુ આવે છે. ઈ કે બાપુ આ હોનાનો દોરો તમારા હાટલે મેં તાર દીક બેન ને દઈ દે, અમારે હું દોરા દિવાળી મૂકવીશ. સમાજ ઈ જ મારા દોરા છે, ઈ જ મારું ઘરાણું છે, એટલે નડે છે બાપુ. એમ દેશ વિદેશ થી ફોન આવે છે, પણ મારો ફોન બંધ હોય એટલે જેમલસી માં જાય કે અમારા સેવકોમાં જાય. પણ મૂળ મા ન્યૂઝ ચેનલ એમ જ કે બાપુ મા ન્યૂઝ માં જોયું હતું. આ ચેનલ ને ખૂબ ખૂબ આશીર્વાદ છે બાપ, ખૂબ પ્રગતિ કરે. એમ આજે આઠમ, હે ઢારે વરણ, આ તમારો વાંક નથી, વાંક અમારો છે, ગાદીપતિનો, કથાકારનો, બધાયનો. ભલે આવું કહેતા છે, પણ તમે શબ્દો છો ને માઈ ગાંગલો નો પ્રિયો, ક્રાંતિકારી, હો ક્રાંતિકારી. સુધરેલ ભાષા મૂકી દો, પછી આમ કરજો ને પછી આમ કરજો, એમાં કઈ ન હોય. સાચા શબ્દો કયો, આ વસ્તુ છે માની. એમ હું તો 18 વર્ષને કહું છું, જો તમારે સુખી થવું હોય, જો તમારે નિરોગી થવું હોય, જો તમારી પ્રજાને ખોટ ખપાણવાળી ન થવા દેવી હોય, જો તમારી સલામતી રહેવી હોય, જો અન્ન ધન ન ખૂટવા દેવું હોય, તો તમારા માં અને તમારા બાપને તમે દર્શન કરો ને. મને જીવતો હોય તો યાદ કરો, મરો તો યાદ કરજો. તમને કોઈ દી મોગલ અન્ન ધન નહીં ખૂટવા દે. આ મોટા મોટા આશીર્વાદ છે મા બાપના. મારી માં ગાળ્યું દે, મારો બાપ મગજનો માનસિક છે. એ મૂર્ખાઓ, માનસિક નથી, તમારી પરીક્ષા કરે છે મા બાપ, સમજો. એને તમે સેવા કરો, તમારે કોઈ ધામે જવાની જરૂર નથી. બીજા હું કે સમજો, આ ગણેશ ને હું તમે આખી દેશ ઉજવી છે, ભાઈ આ બાજુ આવતા રહ્યો, ભાઈ આમાં ન ઉભા રહ્યો, આમ આવતા રહ્યો. મારે શું સુરતા માં હામી હોય. એટલે ગણેશ એના મા બાપ ને ફેરા ફેર્યા છે 4. આપ જાણો, મોટી કથા બ્રાહ્મણો કે છે, કથાકારો કે છે, ને અમે કહીશ. કીધું માં મોટો કે બેટા મોટો ગણે, કારણ કે 4 ફેરા મા બાપ ને ફરી લીધો હતી. પાટલા માં બેહારી 4 ફેરા હાથ જોડી અને 11 નું મસ્તક નમાયું, આશીર્વાદ દઈ દે, જા બેટા દુનિયામાં તારું નામ. આખો પરિવાર પૂજાઈ ગયો. પણ હરોપ રાખે છે, સિંહ રાખે છે, કાશબો વિસીન, બરોબર છે, પણ એ આપણી સમાજમાં લો, એવું સમાજમાં છે એવા. સમજી ગયા ને? જરીક સમજો આ વસ્તુ. પણ જો તમારે સુખી થવું હોય તો માજલમાં તમારા મા બાપ ને મૂક્યા ને, માજલ હું કહું છું, એને બુઢાશ્રમ નથી કહેતો, એને ઘરે લઈ આવો, એની સેવા કરી લ્યો. તમારી પેઢીમાં કોઈ દી અન્ન ધન નહીં ખૂટે, રોગ નહીં આવે. પણ જેને માજનમાં મૂક્યા છે એના ઘરનું પાણી નો પીશો, બાપુનો અવાજ છે. મા બાપને જેને દુખી કર્યા છે એને વાહે કાંઈ નથી, કારણ કે મારી આગળ પુરાવા છે, હું લાઈવમાં બોલી નથી શકતો. ક્યાંક આવે છે કે બાપુ મારી દીકરાને મારી, કે દીકરાએ મને બાવડું ચાલીને બહાર કાઢી. બધું ચોખ્ખું કહું તે તારા હાહુન કે હા, મેં તારો વારો બરોબર છે. કર અને જો અહીંયા જ છે. માથી મોટું વિશ્વની માથે ક્યાંય નહીં. આ બીજા ભલે બલાડા મારતા હોય, પણ અમે ચારણો બેસતા ઉઠતા હાલતા હોતા અમે માને પહેલા યાદ કરી, બાપને પછી યાદ કરી. હે માં, મહાણમાં બેઠા હોય ને અમે ભેહું ચારવા તો અહીંયા કે હે માં, પછી ભલે રેખા વાળો આખો થઈ જાય, પણ માનું નામ આવે એટલે પછી અહીંયા હોય ભાગી જાય. આ માં ભેહું ચારવા ગયો ને શમશાન હોય અને ખબર હોય નહીં, જોવે પણ હું એટલે માનું નામ લઈને હોવે. હવે અત્યારે આવું તો કોઈ નથી કરતા. બીજી વાત,
આ જેટલા તમારા ઘરમાં મોબાઈલ છે ને એટલી તમારી પ્રજા માનસિક થઈ કે બાપુને યાદ રાખજો, તમને થોડા દીમાં મારશે. જોકે મારે જ છે, કારણ કે માનસિક આવવા માંડ્યા છે બાપુ પાસે. માનસિક હાવ ગાંડા આવે છે. તઈ એમ થાય આ ધરતી ઉપર ભાર રૂપી છે. તમે કુવામાં પડો છો, રેલવેમાં કપાઈ જાઓ છો, ગાડીઓ લઈને ખાઈમાં પડો છો, કેનાલમાં પડો છો, રસ્તા ભૂલી જાઓ, કોકના ઘરમાં કરી જાઓ. મૂળ મોબાઈલ આમ કરતો કોકના ઘરમાં કરી ગયે ભાઈ કેનું કામ, લે હું ભૂલી ગયો, માફ કરજો. લે આ માનસિક. ગાડી લઈને જાતો હોય ભૂત ને નીકળે હળવદ મારો દીકરો, આ માનસિક. મોબાઈલમાં ઉભો ને ઘરવાળા વાટ જોતા હોય, ક્યાં પૂગ્યા સુરત બારી, ક્યાં પૂગ્યા મોરબી, ક્યાં પૂગ્યા ટંકારા મોરબી વિશે પછી કરે ફોન લાગે નહીં, કારણ કે મોબાઈલમાં જ હોય, ગમે ત્યાં ગોટો વળી ગયો હોય. આ શબ્દો અમારે બોલવાના છે, પણ ઓલા ડીપી2 માં આવી અને બલાડા મારે છે ને એને કઈ બંધ થઈ જાવ. જે મહાભારત રામાયણમાં જે ઋષિઓ હતા ને ક્રાંતિકારી હતા, ક્રોધી હતા, તઈ ધર્મ રહ્યો હતો. આ દુર્વાસા અમારો ચારણ હતા પણ ક્રોધી હતા. ને એને કીધું પાંડવોને કે આ 4 પરમાં આંબો ઉગાડો. હે કુંતી, તમારા 2 માંદરીના 2 છે, તમારા 3 છે, 5 દીકરા, તમે દ્રૌપદી 5 થઈને 4 પરમાં આંબો ઉગાડો. જો નહીં ઉગાડો તો હું સમજી લેજો દુર્વાસા છું. કાંઈ નહીં રહેવા દો પાંડવ પરિવારમાં. કોણ હતો? એ ઋષિ ચારણ હતો, દુર્વાસા ક્રોધી. અને 4 પરમાં ઉગાડી દીધો તો ઋષિ જમાડ્યા હતા. અને હોય હો કૌરવનું નિકંદન કાઢી નાખ્યો હરાપ દઈને. આ ઋષિની તાકાત હો. હા, અત્યારે તમે દે તો સારું લગાડે, નો દે ગાળ્યું દે. લે ભલે કાંઈ વાંધો નહીં, પણ તાકાત કેની? મા બાપની. અને મોગલ પાસે કોઈ જાતનો ભેદભાવ નથી ભાઈ. 18 વર્ષને લઈને આલે છે, પક્ષપાત નથી, ભેદભાવ નથી, કારણ કે હું આઈનો પરિવાર 18 વર્ષને લઈને આલે છે. હા, સનાતન ધર્મ 18 વર્ષ, પણ મર્યાદા છે અહીંયા પૂરેપૂરી. અહીંયા આવો, આખા ભાતીગળ લુગડા પહેરો, સમજી લેજો. મોબાઈલ અંદર લઈને આવું નહીં. કાયમ લાવી માટે બોલું, નામે તે કોઈ ધામમાં મોબાઈલ લઈને નથી જવાતું, બહુ પાપ છે. જે ધામે તમે 1000 કિલોમીટર થી આવો છો, 1000 કિલોમીટર થી, અને જો મોબાઈલમાં તમે રહ્યો તો સમજી લો મામા ધ્યાન નથી તમારું, એમ છે એટલે તમારા કામ બગાડે છે. આ બધું વિશ્વાસનું છે. આ હલવાઉં પછી તમે રાડ્યું નાખો છો. મૂળ મોબાઈલ. તમારા મા બાપની સેવા કરજો. એ 18 વરાણ તમારે કોઈ કાર્ય કરવાની જરૂર નથી વિશ્વમાં. આ મા અને બાપ. મારે હા હું ટક ટક કરે, મારે હા હરો આમ આમ કરે, તમારી ઓકાત છે. પણ મૂળ તમારે, કારણ કે આહાર બગડી ગયો, બહારનું બધું, બહારનું વિકૃત. બેન તમે આહાર બગાડી નાખ્યો છે. હવે આ 60 વર્ષની ડોશીઓ હાથમાં ઓલા મોબાઈલ લઈને આવે, બોલો આમાં રહ્યું ક્યાંથી? અવિકૃતિ. ભલે રાખો તમે, પણ કોઈ પણ ધામમાં જાઓ મોબાઈલ હાથમાં ન રાખો, કારણ કે તમે પાપના દોષિકાર બનો છો. આ વસ્તુ છે. પણ કઈ વાંધો નહીં, એની માનસિક ની જરૂર છે. બધા જો ડાય આવી છે તો એની ગાંડાની ક્યાંથી ગણતરી થાય છે? એમ સમાજમાં ગાંડાની જરૂર છે. ધ્યાન દો. બાપુ કાયમ માટે કહેતા આવ્યા છે, મારે કોઈનું કાંઈ નથી જોતું બાપ, કારણ કે મેં દુઃખમાં ગયા છે. કોઈ ભેદભાવ નથી, પક્ષપાત નથી મારી પાસે. 18 વરણ એક છે. સનાતન ધર્મ ને લઈને આલો હોળીમાં. મિત્રો આ મોગલ છે, પણ મર્યાદા રાખો. બાપુભાઈ આવો, મર્યાદા રાખો. થાય એટલું ધામમાં કામ કરો. પણ આ વસ્તુ આ ધામમાં નામવાળી વસ્તુ નથી સ્વીકારતી. ગુપ્ત મૂકી દો, જે મૂકવી. અડધો કિલો, કિલો, 2 કિલા, ઓછું વધારે, પણ
નામવાળી વસ્તુ અમે બહાર કાઢી છે. તમારા લાખો રૂપિયા હોય એમાં અમે 1 રૂપિયો અંબોરીને આપી છે. દુનિયા આખી જાણે છે. સાંભળી લેજો જી. ઈ જે રૂપિયા હોય તમારી બેન, ભાણેજ, ફોઈ એને આપી દેવાના. અને કદાચ બેનુંથી ન બોલતા હોય, ફૂયુંથી ન બોલતા હોય, પાપ લાગે મને આપજો. પણ તમારી ફૂઈ એટલે બાપની બેન અને તમારી બેન, ફોઈ અને ભાણેજને આપો. સમજી લેજો. જે રૂપિયો છે સાચવી રાખો. અમારે કાંઈ જતું નથી. તમે ભૂલે શું કે અહીંયા મૂકશો ને? હું જાહેરમાં રૂપિયા બાળું છું, બધાને ખબર છે. હું હવનમાં બાળી નાખું છું. લાખો રૂપિયા મેં હળગાવ્યા છે. આ લાઈવમાં બોલું છું. જવાબ જોતો જ મારી પાસે આવજો. મારે હું કાગળિયા દિવાળી મૂકવી છે? મારું ધન દોલત તમે સમાજ છો. અમારે કાંઈ જતું નથી ભાઈ. હવે બધાએ માં હામું મોટો રાખો બાપ, કારણ કે 7:15 માની આરતી થાય છે. આ વસ્તુ છે. બસ એક લાદી મૂકીને બસ ધરાથી માને પ્રાર્થના કરો. હો પણ મોબાઈલ બંધ રાખજો બેટા, લાઈવ ચાલુ છે. એમ આ ધામે આવો, હળવા ફૂલ જેવા થાય ને આવો. બીજી વાત, આ 18 વરણની માં છે. બાપુને 18 વરણની દીકરી એક છે. સમજી લેજો. પણ કોઈ ખોટી અંધશ્રદ્ધામાં, વહેમમાં કરેલું મુકલ જે નડે છે તમારા કર્મ નડે છે. કર્મ કરો, કર્મને આધીન છે. આજે આઠમ, માં રવરાય, રવેશી એની જો એક આધી કડી યાદ આવે બોલી. કારણ માં રવરાયની આઠમ છે. આ બધી આદ્યા શક્તિ છે. આદ્યા શક્તિ કહેવામાં આવે છે. અને એને 9 દુર્ગા કહેવામાં આવે છે. 9 દુર્ગામાં પછી 9 લાખ લોબડિયાળી અવતાર ધારણ. આપણે કહી છે ને, તત્વ એક છે પણ નામ જુદા છે. આદિ આવડ કયો તો ભલે, એને ઉમા કયો તો ભલે, પાર્વતી કયો તો ભલે, મોગલ કયો તો ભલે, એને આશાપુરા કયો કે કોઈ પણ કયો, તત્વ એક છે, નામ જુદા છે. આ વસ્તુ હવે આ બધું પ્રાચીન લુપ્ત થતું જાય છે. હવે ઓલા સમાજને બગાડવા વાળા ઓલા આલ્બમ છે, સડિયું સસમાયું પહેરી ઠેકડા મારતી જોઈશો ને તમારા ઘરમાં ઘો કરી જાય છે. સારી સિરિયલો જોવો, સારા ભાતીગળ પહેરવાસ પર કેવી ગરબી આ અમુક આપણે જોઈ છે. મેર દાયરાની, આયર, કાઠી, ચારણો, 18 વરણ દરબારો. અમુક જુનાગઢ તમે જોવો ગરબી, પોરબંદર ની જોવો, દ્વારકા ની જોવો, જામનગર ઓખા બારાની ગરબી જોવો. પણ એ ગરબીમાં દીકરીઓ રમતી આપણે એમ થઈ જાય 9 લાખ લોબડિયાળી રમત. કારણ કે તમે જોયું હોય તો પહેરો, જોયું જ નથી. આ ઓલી સિરિયલો ખરાબ જોઈને એવું જોઈને પહેરો, પછી યાદ આવે બહાર કાઢે કે અહીંયા આવા લુગડા વાળાને દાખલ કરવા નથી આવતા. ભાતીગળ સંસ્કૃતિ ઈ ક્યાંક દેશને નામ રાખે અને ઈ ક્યાંક ધર્મની રક્ષણ કરે. હા, બાકી આ દાબેલી ખાતી છે ને ઓલી ખાતો, રાંધતા જ ન આવડતી દાબેલી ખાય, રાંધતા ન આવડતી નાસ્તા કરે. પણ તમે ખોરાક તમારા ઘરના રાખો. દીકરાને લઈ જા બેન બારો. આરવેશી જે અમારા ચારણ નું લખેલું છે, ચારણ નું નામ તો નથી આવતું, પણ હું આ ગરબો વરણામ નો છે. જરીક ભાઈ કાસમભાઈ, આજે આઠમ છે, જરીક બેટા હાથથી લઈ લે. આજે એકાદી લીટી માની બોલી. હા, ખાલી હાથથી લઈ લે બેટા. આ મારો રાય હે 18 વરણ, હું સુધરતા નહીં હો. હું તો એક વાત કરું છું, તમે તમતાર જે કાંઈ કરતા હોય પણ બને એટલી સંસ્કૃતિ જાળવો. આ જોઈ જોઈને પ્રજા આપણી નથી રહી. જોઈ જોઈને પ્રજા ઠીક પડે બોલે છે બાપ સામે.
આ 10 વર્ષનો છોકરો એમ કે એને છોકરો કહેવાય, દીકરો તો જો કે કહેવાય જ નહીં, દી વાળે દીકરો કહેવાય. હા, એને દીકરો કહેવાય. હવે છોકરા કહેવાય પેઢી ઉઠ્યાણ. 10 વર્ષ કે તમસાના મુના બેહી રહ્યો. આ 12 રૂપી છે, પણ વાંધો નહીં આવે. કોક શિવા જેવા થાય છે, સાપરાજ જેવા, પ્રતાપ જેવા, સરદાર વલ્લભભાઈ જેવા હજી છે, થાય છે. એટલે આ રવેશી બહુ મારા પ્રાચીન છે. ઠેહું મારી નમે લેતા. ચારણનું નામ તો ભૂલી ગયો છું, કારણ કે હું પણ માણસ છું ભાઈ. બહુ સારો ગરબો છે બાર વૈશીનો. લે ભાઈ, મોબાઈલ વાળાને બહાર કાઢી મૂકજો. મોબાઈલ વાળા બહાર વ્યા જાઓ ભાઈ. હા, આપણે કઈ વાંધો, હગા હોય તો બહાર કાઢો. એટલે બહુ સારો છે ગરબો. શું કીધું? અમારો ચારણ લખે છે અને સ્તુતિ છે. એ આપણે નથી બોલવું, કારણ કે અમે પછી બેહી જાય બોલવા એટલે પૂરું થઈ જાય. આના પાછા તાલ બાલ ન હોય અમારામાં. આ અનકડી બોલે. હવે જો કે ભગત આવી ગયા, કલાકારો ગયા, શિંગડા આવ્યા, શિંગડા પાદરા શિંગડે ચડાવ્યા. લ્યો, હમણે કાલ પમદી કહેતો કે હું શિંગડા છું. મેં શિંગડા એટલે શું કહેવાય કલાકારને? શિંગડા. લ્યો, આ જેમ ઋતુ પર એમ ફરતા જાય. ભલા માણા, ખાવાનું ખવાય, ન ખાવાનું ન ખવાય. વાણી નો વેચો. આ વાણી વેચો છો ને એટલે દુઃખી થાવ છો. ચારણ ખબર છે ને, આપણે માને રીઝવ તો કીધું કવિરાજ હાલો મારા રાજમાં. નવાબ ને મોજ આવી ગયો, નવાબ ને. એ કે આના શબ્દ નથી સમજાતો, પણ ચારણ બહુ સારું બોલે છે. નવાબ લઈ ગયો જુનાગઢ, કે મને લેવાનું કારણ એ કે તમે બહુ સારું બોલતા, બોલો ને કે હું ભૂલી ગયો. પણ કે કવિરાજ તમને 5 ગામ આપું, પણ કે 10 ગામ આપું તો ભૂલી ગયો, એ ભૂલી ગયો. પણ કે તમે કયો આપું, પણ કે હું ભૂલી ગયો એનું શું કરું? તો કે હું અહીંયા શું કામ ગાતો હતો? કે અહીંયા મારી માને હું રાજી કરતો, તને થોડી કરતો તો. આ ચારણ, ચારણ વટીલો હોય, ખોટે ખોટા વખાણ કરે છે. ભલે કરો, વાંધો નહીં, માના કરો. અને કદાચ સ્ટેજ ઉપર બે હો તો સાચું જાપતો, શું કામ વખાણ કરો છો? હાલો, આ રવેશી શું કીધું? ચારણ નું લખેલું છો. શું કીધું? એવા સમરણ કરો ને રવરાયના રે, એવા સમરણ કરો ને રવરાયના રે. હે માને, હે માને, હે માને ભજી ઉતરો ભવ પાર. આજ સમરણ, આજ સમરણ કરો ને રવરાયના રે. હે મૈયા ગજિયો આવ્યો તો બાવળ કાપવાર. હે મૈયા ગજિયો આવ્યો તો બાવળ કાપવાર. હે માયે, હે માયે, હે માયે માર્યો છે નોરતા ને ઘાટ. આજ સમરણ, કે આજ સમરણ કરો ને રવરાયના રે. હે માને, હે માને ભજી ઉતરો ભવ પાર. આજ સમરણ, હે આજ સમરણ કરો ને રવરાયના રે. અરે અરે, આ કેટલી તાકાત! એક બાવળ કાપવા આવ્યો ને માએ મારી નાખ્યો. આમાં આ રવેશી પાંડવોની થાપેલ કે જે રવિ માંથી પ્રગટ થઈ છે, માં કુંતાની. 5000 વર્ષ થયા. ર એટલે રવિ, વ એટલે વાયુ, તું છો રવેશી. આ રવેશી. અને હે મૈયા મોગલો આવ્યા તા મંદિર લૂંટવા રે.
હે મૈયા મોગલો આવ્યા તો મંદિર લૂંટવા રે હે માયે ખડકે કાપોય ના કાંધ યાદ સમરણ હે આજ સમરણ કરો ને રવરાય ના રે ત્યાં ચોરી થાય હે આંધળા કરી નાખ્યા અને પગમાં પડી ગયા માસ ને આંધળા કરી નાખ્યા માં મારીશ નહીં ખડક ઉપાડી કાપી નાખું કે માં કહેતા મૂકી દીધા આ માનીતા ગાય મિત્રો કક્કાની માલકોર જો માં શબ્દો ન હોય તો કક્કો ખોટો છે એ પુસ્તક કહેવાય કાગળ કહેવાય આ માં અને તમારા ઘરમાં તમે મમ્મીઓ બોલો છો ફટ છે તમને મમ્મી એટલે અમેરિકાની લાશ આ ભણેલ મમ્મી આ પાપમાં બેહો છે ઘરને તમે શમશાન બનાવ્યા છે માં એ હુતીઓ જાગી જાય અને આડવેસી જવું વાળી અને હે મૈયા ભાટે રે માવલ ને મુંજાવિયા રે આહા ભાટડો આવ્યો 51 રજવાડા જીતીને ભાટ માળવણ કીધું દરબાર હું 6 મહિનાનું છોકરું બોલાવી દઉં નકર તમારા રાજમાં કોઈને મારા હામાં મૂકો બોલાવી દઉં અને જો બોલાવે તો 51 રજવાડા જીતીને આવ્યો છે બધા મૂકી દઉં આ ચારણની તાકાત કહું છું કે ભણેલ નતો ચારણ ગણેલ નતો એને માની સ્તુતિ બોલતા નથી આવડતો પણ ખાલી એટલું કીધું હાય પાંડવોની થાપેલ માં જો તું એક કુંતાને પ્રાર્થનાથી માં જો તું હાજર થતી તો હું તો તારો છું ચારણ છું માં અને ગઈ માં સપને કીધું બાપ માવલ હા માં બાપ જાગસ કે હા માં જાગતો નથી હોતો નથી જા આ બહુ મોટી વાત છું કાપું છું પોઈન્ટ જ આપું છું જા બાપ 9 વાળો કુંભ બનાય અને ભાટડાને કહી દે કે આને બોલાવી દે જો તારામાં તાકાત હોય અને છોકરામાં તો જીવ છે 6 મહિનાનું બોલે એમાં તો જીવ છે પણ જો તું આ 9 વાળો કુંભ બોલાય તો તું હાચો બોલે એની વકાત છે કુંભ ટૂંકમાં લાવ્યા કીધું ભાટને માવલે કે છોકરામાં જીવ છે એ તો તું બોલાવી શક પણ આને બોલાય તો હાચો કારણ કે મેલી વસ્તુ મા પાસે પોહાતી નથી સમજી ગયા ને એક બટન ખોટું થયું ને ખોટા જ આવે ખોટા સિક્કા નથી હાલતા પણ એ માને જેને કહેવાય ઉપાસિક હોય માને માનતો હોય ભલે 18 વર્ષ માનતા હોય પણ પૂજાએ ફેર હોય અને એ માવલ કીધું ભાટને કે ભાટ બોલાવાને ઈ નો બોલે તો કે હું ચારણ બોલાવી દઉં અને એ રવેશી મંડી આમાં રમઝમ બોલવા અને ખમા માવલ ખમા તને બાપ માવલ ભાટડાને કહી દે 51 આયા પૂતળા મૂકી દે આ રવેશી એટલે કીધું એવા ભાટે રે માવલ ને મુંજાવિયા રે હે માયે કુંભ બોલાવ્યો સભામાં જ આજ સમરણ કરો ને રવરાય ના રે કુંભ બોલાયો માયો કેટલી તાકાત રવેશીની હે ખમા માવલ બાપ તો આય ખમા ભાટડાને કહી દે કે આ બોલાવો ને કે હું રવરાય જાઓ બાપ મડી માં રમવાનું વાતું કરવા 51 રજવાડા જીતીને આવે મુકાવી દીધા અને છેલ્લે અમારો ચારણ કહેવે હા હે મૈયા બાળક રોવું તળા સોરણે રે હે મૈયા બાળક રોવું તારા ચરણે રે મને
હે માને ભજી ઉતરો ભવ પાર યાદ સમરણ કરો નરવરાયના રે. આ રવેશી, આ રવવાળી, આ માની તાગાત, આ રવેશી, આ ગરબા. પણ આ વરનામના છે મેં પોઈન્ટ દીધો છે, રૂપિયામાં ખાલી પોઈન્ટ જ મૂક્યો છે. પણ પાપ લાગે છે, અડધું બોલે છે ને એ લખનાર બાપ છે, કવિકા દીકરી છે. જો નામાસર ન વળો તો એને માફ નથી કરતી. સમજી ગયા? આ વસ્તુ છે. પણ હવે આવું કઈ રહેવા નથી દીધું. આ સિરિયલ જોઈ જાય એમ કોઈ પણ ગરબા બોલો, આખા બોલો હો. અને આ શીંગડાને ન બોલાવી શકો. હારા દેશી હોય ને ગરબા બોલતો એને બોલાવજો. આ વિદેશમાં જાય ભગત વહી ગયા, કલાકાર વહી ગયા, શીંગડા આવી ગયા. કોઈ કીધું કે ભાઈ અમને શીંગડા ન કહેશો, અમે એક સંસ્કૃતિ પીરવા વાળા છે. નહીં કે સમજો આ બાપુ કાયમ માટે કે છે ના અમારી ફરજ છે, તમારી નથી. પણ ગરબા એવા દેશી બોલો બાપ કે જે દીકરી હોય કોઈ પણ વર્ણની હારા દિવસો હોય ને તો એ ગરબો સાંભળવાથી એના ઉદરમાં પરિભાવ પડે. કારણ કે શબ્દ બ્રહ્મ છે, એ પરિભાવ પડે ને તો એ દીકરો કે હોય કે દીકરી નિરોગી રહે. આ મોબાઈલના જે ઉપાડા લે છે ને, ઉદરમાં બાળક હોય, બહારનું ખાતી હોય ને ઉપાડા આમ લેતી હોય એટલે છોકરો આંધળું જન્મે કે માનસિક જન્મે કે ખોટવાળું જન્મે. અહીંયા ઘણા પુરાવા છે મારી પાસે. પણ વાત કેનો અમારો છે, અમે મીડિયા છે ઢહડવા લાવો બસ. સમજી ગયા ને? આ કેવું પડે અમારી પર. આ દેશની માથે તમે વિચાર કરો, નો થવાના થાય છે મૂળ મોબાઈલ. સમજો આ મોબાઈલ માનસિક કરી નાખ્યું ભારતને. માનસિક સહન શક્તિ વહી ગઈ. સાચું કે એનું માનો નહીં, સત્ય વસ્તુ કે. હવે તમે જુઓ રામાયણ, મહાભારત, ગીતા, હરિરસના પાઠ આવી છે તો બંધ કરશે. તમે કરો છો ને આ કરજો. ખરાબ સિરિયલો તમે જો, કોકના ઘર ભાંગે, કોકનો ભોહડીઓ વાળે, બગાડવાના કામ કરે, એ જોશો. આ વસ્તુ છે, આ કરજો. ધાર્મિક જોવો ને તો તમારી પ્રજા નહીં બગડે. પણ વાંક તમારો નથી, અમારો છે. અમે તમને સાચું કહેતા નથી. ક્રાંતિકારી વિચારો. હવે ઈ કઈ તમે રહેવા દીધું નથી, રાખવા વાળા રાખતા છે બિચારા. પણ આ મોબાઈલ એટલો હાનિકાર છે. જે ભાઈઓ અમુક તો મારું માનते ને કે બાપા જુનવાણી છે કીધા રાખે, પછી આંધળા લઈને આવે છે મારી પાસે. ખોટવાળા આંધળા મગજમેં. હમણાં 6 મહિનાનો દીકરો મગજમેં આવ્યો બાઈને, 2 આવ્યા, દીકરો દીકરી. સમજી ગયા ને? દીકરીને કિડની નથી, નબળી હતી હાવ જન્મતા, અને દીકરો માનસિક મગજનો. લ્યો ઓળું. હવે સેવા કરો કીધું. કહેવાનો મતલબ એક બેદરકારી તમને આ આખી જિંદગી તમારું જે છે ને કમાણેલું બધું ભૂલી જાય છે. એટલે કહું છું મોબાઈલના ઉપાડા ઓછાલ્યો. આ મોબાઈલે આ દેશને પાયમાલ કરી નાખ્યો છે. અને સરકારે જો કે કમાવા જ બેઠી છે. ખરેખર આ સોશિયલ મીડિયા નાબૂદ જ કરી નાખાય. આ જરૂર પૂરતું રાખાય છે, રાખવું. કોઈ નજીકનું પોલીસ સ્ટેશન છે, દવાખાનું છે, આવું કોઈ રાખાય હારા હારા, એ રાખાય. બાકી બધા બંધ જ કરી નાખાય. કારણ કે આ જોઈ જઈને બગડવા માંડ્યા છે. સોશિયલ મીડિયા સારું છે ને એનું છે. વિજ્ઞાન બિચારું સારું છે, પણ ધર્મની પાછળ વિજ્ઞાન રખાય જરૂર પૂરતું જ. પણ એક ધારા ઉપાડા લ્યો ને આ વિનાશ છે. જરીક સમજો. આ માનસિકતા આવી ગઈ છે મોબાઈલમાં. અમે 8-10 દી પહેલા એક જણો કેનાલમાં પડ્યો મોબાઈલ જોતા જોતા, પણ બસી ગયો. તરતા આવતો તો સમજી ગયા. મોબાઈલ આમનો હાલો જ ગયો સીધો કેનાલમાં.